अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। भारतवर्ष ની અંદર ભૂલો ક્યારે થઈ? ભૂલોની પરંપરા જ્યારે રામની અંદર આત્મા પ્રગટ થયો ત્યારે સોલ ઇઝ અ ગોડ, રામ ઇઝ નોટ ગોડ. Body of the Ram, God is enlightened. Atma pragat. So the soul is God, body is not God. In the body, the soul is enlightened. અને એ God છે, soul. અને body is a great man. પણ લોકોએ શું કર્યું? રામ ભગવાન. મિસ્ટેક ક્યાં થઈ ગઈ? ખરેખર રામ ભગવાન બે કેવા હતા? રામ તો બાળી નાખ્યા. અને ભગવાન ક્યાં ગए? So both are equal or separate? पर लोगों શું કરી નાખ્યું? રામને શું કરી નાખ્યું? ભગવાન મહાવીર એમની અંદર આત્મા પ્રગટ થયો, જેને આપણે કેવળ જ્ઞાન કહીએ છીએ. એ કેવળ જ્ઞાન મારો આત્મા ભગવાન કરો, પણ બોડી ભગવાન. પણ ભગવાન મહાવીરને કેવળ જ્ઞાન થયું એટલે મહાવીર ભગવાન. પછી એ પરંપરા ચાલુ થઈ. અરે ભગવાન મહાવીરને તો બાળી નાખ્યા. બોલતા યસ કે નો? યસ યસ. અને ભગવાન મળે? ભગવાન ક્યાં ગયા? તો મહાવીર ને ભગવાન એક કે જુદા? સમજાય છે? મહાવીર ની અંદર ગોડ પ્રેઝન્ટ છે. ઇટ ઇઝ ઓકે, બટ મહાવીર ઇઝ નોટ ગોડ. બોલતા નથી? યસ. So the body is a temple of God in the last birth. શરીર એ છેલ્લા અવતારમાં ટેમ્પલ કહેવાય. શું કહેવાય? ટેમ્પલ ઓફ ગોડ. આપણી અંદર પણ ગોડ છે, પણ ટેમ્પલ એટલા માટે કે લાસ્ટ બર્થ નથી. લાસ્ટ બર્થ આ બોડીને પણ ટેમ્પલ ઓફ ગોડ કે જેના આધારે હજારો લાખો લોકો ઇન્સ્પાયર થાય. સમજાય છે? બોડીના નિમિત્તે ઇન્સ્પાયર થાય વાત સાચી છે, કારણ કે બોડીને સ્પીચ ના ખ્યાલ આવ્યો. એટલે એક ભાઈએ કીધું હતું, એક ભાઈએ પ્રશ્ન પૂછ્યો, તો બુદ્ધિશાળી છે માણસ, રિટાયર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ યુએસએ. મને કે ભલે આપણે વ્યક્તિને ભગવાન ના માનીએ, પણ આપણને જ્ઞાન તો વ્યક્તિ દ્વારા જ મળે છે ને, આત્મા દ્વારા નથી મળતું. એની વાત તો સાચી હતી ને, એ તો ખોટી ના કહેવાય. જે ફેક્ટ છે એને આપણે એક્સેપ્ટ કરવું. મેં તમારી વાત સાચી છે કે જ્ઞાન તો વ્યક્તિ દ્વારા જ વ્યક્ત થાય છે, માટે વ્યક્તિને રિસ્પેક્ટ કરવું જોઈએ, પણ ગોડ ના કહેવું જોઈએ. બોલતા નથી. You have to respect the God like a teacher and professor. Also they give you the gyan. Also your parents they give you the gyan. Yes or no? તમારા પેરેન્ટ્સ તમને જ્ઞાન આપે છે, રિસ્પેક્ટ હિમ. વડીલો જ્ઞાન આપે છે, રિસ્પેક્ટ હિમ. ટીચર એન્ડ પ્રોફેસર જ્ઞાન આપે છે, રિસ્પેક્ટ હિમ. સાધુ સંત સંન્યાસી જ્ઞાન આપે છે, રિસ્પેક્ટ હિમ. જ્ઞાની પુરુષ જ્ઞાન આપે છે, રિસ્પેક્ટ હિમ, બટ નોટ ઇક્વલ ટુ. સમજાય છે? એટલે એને મને એવું કીધું કે ભાઈ જ્ઞાન તો એમના થકી મળે છે, તો પછી અમે કેમ એને ગોડ ના માનીએ? સાંભળજો, હવે આ સરકારે સમજાશે તમને. એ કે છે જવાબ તો એ આપે છે, જવાબ તો એ આપે છે, તો પછી જ્ઞાન તો એમના દ્વારા મળે છે, તો પછી આપણે એને ગોડ કેમ ના માનીએ? સમજાવો? સાંભળજો, મેં કીધું આન્સર તો ટીવી, મોબાઈલ અને ઓડિયો દ્વારા મળી શકે, પછી આપણે એને કોણ કેવું પડે? બોલતા નથી.
યસ કે નો? આપણે હવે ટીવી માં આવે સત્સંગ, પછી આરતી ઉતારવાની, ના ઉતારે? એટલે સત્સંગ ક્યાંથી મળ્યો ને? બોલતા નથી. યસ કે નો? બોલો. એટલે વાત સમજવાની જરૂર છે. રામકૃષ્ણ મહાવીરે ક્યારે આરતી નથી ઉતારી જીવતા? એક એક્ઝામ્પલ આપો મને. ઉતારાય છે? છે કોઈ એક્ઝામ્પલ? માટે મહાપુરુષોને સમજતા છે. અત્યારે ટ્રેડિશનલ વાતો થાય છે, ટ્રેડિશનલ માર્ગો ચાલે છે. ફોરગેટ ઇટ, ડોન્ટ સે રોંગ બટ ડોન્ટ ફોલો ટુ. રોંગ પણ ના કરો અને ફોલો પણ ના કરો, કારણ કે આપણો સબ્જેક્ટ બનાવો. સબ્જેક્ટ ના બનાવો. સબ્જેક્ટ બનાવવો હોય તો રાઈટ રોંગ કરવું પડે. સબ્જેક્ટ છે એને સબ્જેક્ટ ના બનાવો કે ભાઈ આ મારે ભલે હજારો લાખો લોકો ફોલો કરે છે, પણ આપણે કામનો ધેટ્સ ઇટ. એન્ડ ફોલો ઓન અ રાઈટ પાથ. રાઈટ પાથ મીન્સ the great people જે ફોલો કર્યું છે એને ફોલો. અત્યારે ટ્રેડિશનલ માણસો, ટ્રેડિશનલ પીપલ પોતપોતાના સંપ્રદાયોને મજબૂત કરવા માટે શું કરે છે? સંપ્રદાયોને મજબૂત કરવા માટે બધા આ કાળમાં પ્રોપેગેન્ડા કરે છે. માટે એને રોંગ કહેવા નથી, પણ આપણે ફોલો પણ કરવું નથી. જે આ રાઈટ અને એનું કામ કરે છે. ખોટા હશે તો કુદરત એને દંડ આપશે. આપણે આપવાની જરૂર ને ખોટા કહેવાની જરૂર, પણ આપણે એને ફોલો કરવાની પણ જરૂર. આપણે રાઈટ ટ્રેકને ફોલો કરવું, જે યુનિવર્સલ ટ્રુથ હોય અને જેને ગ્રેટ પીપલ હોય ફોલો કરીએ છીએ. ભારત વર્ષના ઇતિહાસની અંદર ઘણા વર્ષોથી આવી પરંપરાઓ ચાલી અને અત્યારે પણ ચાલે છે અને ભવિષ્યમાં ચાલશે, જ્યાં સુધી દરેકના પોતપોતાના વ્યવસ્થિત હશે. આપણે ટૂંકીને ટચ વાત હવે આપણે મેઇન ટોપિક ઉપર આવીએ. આપણું ટાઇટલ છે સ્પિરિચ્યુઅલ સાયન્સ, આધ્યાત્મ. જીવ માત્ર સુખને ખોળે છે. Everyone they are searching the happiness from this current world. આ વર્તમાન દુનિયામાંથી એ લોકો સુખ ખોળી રહ્યા છે. કુદરત એવું કહે છે, the law of nature says in this current world there is no happiness and no sorrow. સુખ દુઃખ જેવી વસ્તુ આ જગતમાં છે નહીં, કારણ કે મેં ફોટોબસ કરી નથી. એક એક વસ્તુ તમને સ્ટેપ બાય સ્ટેપ એક્સપ્લેન કરું છું. આ દુનિયામાં સુખ દુઃખ જેવી વસ્તુ મેં મૂકી જ નથી. સુખ અને દુઃખ ઇઝ યોર ઇન્ડિવિડ્યુઅલ બિલીફ. ઇન્ડિવિડ્યુઅલ. તમને એક દિવસ ઘરમાંથી કાઢી મૂકે તો તમને દુઃખ લાગે, અને રાતને 14 વર્ષ ગયા ના લાગે. બોલતા નથી. યસોનો. તમને એક દિવસ ખાવાનું ના આપે તો તમને દુઃખ લાગે. ને આ લોકો 8 દિવસ મહિનાનો ઉપવાસ કરે છે તો દુઃખ છે? બોલતા નથી. So dukh is a universal or your viewpoint. Viewpoint. ખાવું નહીં એ દુઃખ જ હોય તો બધાને લાગવું જ જોઈએ, એવું છે? લોકોને લાગે લગ્ન કરવામાં સુખ છે, પણ ઘણા કહે છે અમે લગ્ન થતા નથી એટલે દુઃખી છીએ, અને મોટા ભાગના કે જે થઈ ગયા પછી દુઃખી. બોલતા નથી. આ બંનેની શું છે? બિલીફ છે. કેટલાક લોકો કહે છે અમારે છોકરા નથી એટલે દુઃખી છીએ, ને કેટલાક કહે છે એટલે દુઃખી છીએ. એક સારા કેટલાક કહે છે અમે લોકો સંસારી છીએ એટલે દુઃખી છીએ. અને આ લોકો કહે છે અમે ત્યાગી છીએ એટલે દુઃખી છીએ. કેમ? કારણ કે અમે તમારા આધારિત ને. We are dependent on you. Yes or no? It's not easy life. સંન્યાસી અને સાધુ લાઈફ easy નથી. સમજાય છે? આવી રીતે બધા તમે જુઓ કે ખાલી બિલીફ. તમે જો ટેમ્પલ, મોટું ટેમ્પલ ભવ્ય, ત્યાં હજારો લોકો દર્શન કરવા આવે છે, અને આપણું ફેસ્ટિવલ છે દિવાળી કે નવા વર્ષનું, ને ત્યાં એક બેગર ગરીબ ભીખ માંગે છે.
અને એક શેઠ એ બેગરને 100 રૂપિયાની નોટ આપી, તો એને સુખ લાગે કે દુઃખ? સુખ લાગે. હવે એ ટેમ્પલની અંદર કોઈ 1 કરોડની ગાડી લઈને આવ્યો હોય અને એ દર્શન કરવા જાય, એ બહાર આવે તો એને 100 રૂપિયા આપીએ તો ક્યું? But money is money. So it is a viewpoint or universal? Sukh dukh is a viewpoint. એક કે છે અમારે વધારે જીવવું છે તો અમને સુખ ફીલ થાય, અને 80 85 90 થાય પછી જે ભગવાન જીવીએ છીએ દુઃખી તો ઉપાડી લે. It's a viewpoint. Everything is a viewpoint, nothing is a fact. If I am a builder, તો હું શું કહીશ? મકાન વેચું તો મને સુખ લાગે, અને ખરીદદારને શું લાગે? When I am buying the house and living in a house, then I am feeling happiness. Yes or no? It's a viewpoint. તમે જુઓ કે જ્વેલરી, ગોલ્ડસ્મિથ એ જ્વેલરી વેચે તો એ હેપી થાય, અને બહેનો ખરીદીને પહેરે તો હેપી. Everyone they have a belief. There is nothing fact. Yes or no? આવું છે. એટલે તમે વિચાર કરો, આખું દુનિયા આખી માત્ર બિલીફ થી ચાલે છે. ઓનલી બિલીફ, નથિંગ ફેક્ટ. આ દુનિયામાં તમારા કર્મનો ભોગવટો કમ્પલસરી છે. If you are Lord Rama, Krishna or Mahavira, all common men, suffering of your karma is compulsory, but sukh dukh is not compulsory. It is your individual belief. And the belief ma wrong is equal to relative belief ne apnavi kehવાય. Wrong is equal to relative belief. Relative is the individual. You believe it, but not fact or not universal truth. એટલે બધી બિલીફો જે રોંગ છે એનાથી માણસ ડિસ્ટર્બ થઈ ગયો છે. આગળ એક પછી એક સ્ટેપ આવશે બધા. Why they are disturbed? First step is a wrong belief. Why? Because of એને હેપીનેસ જોઈએ છે, અને નેચર કહે છે મેં હેપીનેસ દુનિયામાં મૂકી નથી. ઘણા લોકો કહે છે ભાઈ અમે લક્ષ્મીથી, મોટરથી, હાઉસથી, સારું સારું ખાવાથી, સારા સારા કપડાથી, દાગીના પહેરવાથી અમે હેપીનેસ ફીલ કરીએ છીએ. તો તમે ના કેવી રીતે કરશો? We feel happiness. ત્યારે મેં કીધું this is also wrong belief. This is also wrong belief. Because you are not a body. શું કીધું? શરીર કુદરતે આપ્યું છે. Yes or no? Yes. The body is given by the nature to suffering your previous birth cause. When the cause is finished, your life is finished. અને પછી એની રાત પણ ક્યાં રહે? બોલતા નથી. આપણું હોય તો લઈ નાખીએ. બોલો ને. યસ કે નો? બોડી કઈ રીતે આપણું નથી એનું સાયન્સ એક્સપ્લેન કરું છું. દુનિયાની કોઈ વ્યક્તિ ડિનાય નહીં કરી શકે, ઓલસો ધ સાયન્ટિસ્ટ. ઓકે, ફર્સ્ટ આ ફિઝિકલ બોડી હ્યુમન લાઈફની એન્ડ ડિઝાઇન આખા વર્લ્ડમાં જે ઇન્ટરનલ સિસ્ટમની ડિઝાઇન બધા જ હ્યુમનની આખા વર્લ્ડમાં ઇક્વલ છે કે ડિફરન્ટ છે? બોલો. ઇક્વલ. કારણ કે દુનિયાનો કોઈ પણ ડોક્ટર કોઈ પણ બોડીને રિપેર કરી શકે છે. બીકોઝ ધ સિસ્ટમ ઇઝ why the system is saying it is created by us or it is created by the nature. કુદરતે બનાવી હોય એમાં ઓપ્શન હોય કોઈ પણ હ્યુમન એટલે એની સિસ્ટમ આ જ હોય. યસ કે નો? કારણ કે કુદરતે બનાવી.
डिजाइन कोणे बनाई? कुदरत। नाउ द सेकंड फिजिकल बॉडी। आ फिजिकल बॉडी पंच महाभूतનું બનેલું છે, પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ, આકાશ। યસ કે નો? એ કોણે છે? બોલો। डिजाइन कुदरतની, શરીર કુદરતનું। ઇઝ ધેર એની ઓપ્શન? નો। ધ થર્ડ, હવે આ શરીર દ્વારા ડિઝાઇન કુદરતની છે, શરીર પણ કુદરતનું છે, તો એને ચલાવવી પણ કુદરત છે। એટલે આ બોડીને જીવતું રાખવા માટે 80 થી 100% ફિઝિકલ બોડીને જીવતું રાખવા માટે મિનિમમ શું જોઈએ? હવા, પાણીને એ કોણ આપે? કે મેન્યુફેક્ચરિંગ થાય? બોલતા નથી। એ કુદરત આપે। એનાથી આગળ હવે હવા, પાણી, ખોરાક તો કુદરતે આપ્યું, પણ એને ડાયજેસ્ટ કરીને બ્લડમાં રૂપાંતર કરવું, કન્વર્ટ ઇન આ બ્લડ, અને બોડીના બધા પાર્ટ્સમાં 24 અવર સપ્લાય કરવું, એ કોણ કરે? બોલતા નથી ના, પણ ઓપ્શન હોય તો બોલો। સો બોડી ક્રિએટ, ઓપરેટ એન્ડ ડિસ્ટ્રોય બાય ધ લો ઓફ, અને આપણે એકબીજાની બોડી માટે રાગદ્વેષ કરીએ છીએ કે જે બોડી છે। સો બોડી ઇઝ અ પ્લેયર। શું છે? કોમન પ્લેયર, ક્રિએટ બાય ધ લો ઓફ, ઓપરેટ બાય ધ લો ઓફ નેચર એન્ડ ડિસ્ટ્રોય બાય ધ, શ્વાસ બંધ પણ કોણ કરે? કે આપણે નથી કરવાનું, તો પાછે બંધ થઈ જાય। વિચાર કરો, what is the fact of universe? જે આપણે જાણવું જોઈએ એઝ અ થિંકર, એ જાણતા નથી, કારણ કે સંપ્રદાયના જ્ઞાનમાં ઊંડા ઉતરી ગયા, ફોર્મેટ ને સનાતન સત્ય બાયપાસ થઈ। વિચાર કરો, સમજાય છે? બોડી ઇઝ અ પ્લેયર। એ પ્લેયર ગયા અવતારના પ્રોગ્રામથી ચાલે છે। પ્રોગ્રામ ગયા અવતારનો બોડી કોણે આપ્યું? આજે તમે કઈ ભૂલ કરી શકો ખરા? યસ ઓર નો? કરી શકો? વિચાર કરો, એમને તમે આ પ્લેયર ભૂલ કરી શકે? તમે વિચારીને મને જવાબ આપો। જે પ્લેયર કુદરતે બનાવ્યું છે, કુદરત ચલાવે છે, કુદરત એનો અંત લાવે છે, એ પ્લેયર ઇન્ડિપેન્ડન્ટલી કંઈ પણ કરી શકે? વિચાર, વાણી, વર્તન, તેમાંથી કશું પોતાની મરજીથી આ પ્લેયર કરી શકે? યસ ઓર નો? વિચારીને જવાબ આપજો મને। સમજાય છે? પ્લેયર કરી શકે કશું? કારણ કે આ પ્લેયર જે છે એ ગયા અવતારના કર્મના પ્રોગ્રામથી, અને આજે એને ઓપરેટ કોણ કરે છે? ગયા અવતારનો પ્રોગ્રામને પણ આ પ્લેયરને ખબર, પણ કોને ખબર છે? નેચર will give you the circumstances of suffering. Yes or no? હવે આજે આપણે આને ગુનેગાર કહીએ કે સામેવાળાને ગુનેગાર કહીએ? Is it right? રાઈટ છે? નો। વિચાર કરો, શ્રીમદ રાજચંદ્ર કહે છે કર વિચાર તો એ કરવાની ક્યાં શક્તિ? પરદેવે કીધું કર વિચાર તો પામ, તો વિચાર કરવાની શક્તિ ક્યાં હે? જો વિચાર તો પામ। એટલે કહેવાનો મતલબ છે કે આપણી આ ફિઝિકલ બોડી પાસે કયો પાવર છે? કોઈ પાવર નથી। આ બોડી જવાબદાર હોઈ શકે? ના હોઈ શકે। આપણે તો રાગદ્વેષ કરીએ છીએ વ્યક્તિ માટે, ક્યાં તો અને ગુનેગાર કહીએ, ક્યાં તો સામેવાળાને કહીએ છીએ, પણ કોઈનું પણ બોડી એઝ અ લો, યુનિવર્સલ લો ગુનેગાર હોઈ શકે ખરું? કારણ કે બોડી કોણ છે? કુદરતનું બોડી ગુનેગાર। दुनिया चलती है चलाने वाला चाले थे पर दुनिया